જય સ્વામિનારાયણ બાળકો. આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી એટલે કે કલ્લોલ એમાં પાઠ 8 સોય સંચોને સાબુ. એમાં આજે આપણે બિલ્લી મસાને આવું કોણ કહી શકે તે લખવું છે, એટલે કે કોણ બોલે તે લખવાનું છે. નંબર 1, લો આ સિવાઈ ગયું તમારું ફ્રોક. કોણ સીવે? દરજીભાઈ. એટલે આ વાક્ય કોણ બોલે? દરજીભાઈ. નંબર 2, લાવો 5 રૂપિયા. લો આ તમારો ઘડો. વાક્ય કોણ બોલે? કુંભારભાઈ. એવી જ રીતના આગળ, આ ચમકતી ચંપલ લઈ લો. એવું કોણ બોલે? તો કે કોણ બોલે? મોચીભાઈ. આગળ નંબર 4, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક. એટલે એ વાક્ય કોણ બોલે? તો કે ધોબીભાઈ. આગળ નંબર 5, પીંજાઈ ગયો આ કપાસ. લો આ ધોળો ધોળો ઢગલો. આ વાક્ય કોણ બોલે? પિંજારો. કોણ બોલે? પિંજારાભાઈ. એવી રીતના આગળ જુઓ, ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયાની થશે હો. આ વાક્ય કોણ બોલે? સુથારભાઈ. કોણ બોલે? સુથારભાઈ. આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે. આ વાક્ય કોણ બોલે? તો કે ખેડૂતભાઈ. જય સ્વામિનારાયણ.